રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વીએચપીના નેતાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। ધર્મેન્દ્ર ભાવાણીના નિવેદન પર કોંગ્રેસના નેતાનું નિવેદન સામે આવ્યું છે। વીએચપી ભાજપની બી ટીમ છે તેવું ઇન્દ્રનીલ રાજગુરુનું કહેવું છે। નકલી હિન્દુ નેતા જ હિન્દુ માટે આવા નિવેદનો કરી શકે। વીએચપી ઉઘરાણા કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ભાજપ આવા લોકોને પ્રોત્સાહન આપે છે। આ ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે। આ ટોળકીને તકલીફ પડે ત્યારે આવું કરે છે। આ ટોળકીને મેં ખુલ્લી પાડીને નબળી પુરવાર કરી। ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું હતું કે મુસલમાનોથી પ્રેમ છે તો કાશ્મીર જા। આ એક ગુંડા ટોળકી અને એ ગુંડા ટોળકીનો આ ભાજપ સરકાર એને છાવરે છે, એને પ્રોત્સાહન આપે છે, હુરદાવે કે હવે જાઓ આખા ગુજરાતમાં જાઓ, બધા દાંડિયા રાસોમાં કબજો જમાવો, ભાજપ નું કહ્યું ન કરે તો ન ચાલે એવી વાત કરો। આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે। સૌથી વધારે ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે, કેમ ત્યાં કઈ બોલતા નથી। આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો। અને બહુ આનંદની વાત એ છે કે એ લોકોને જ્યારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય। અને એનો મતલબ એ થયો કે એની વાસ્તવિકતા કે એ દમ વગરના લોકો છે, એ વાસ્તવિકતા મેં ગુજરાતને દેખાડી દીધી।